હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? તમે જ તમારા જીવનમાં બનનારી દરેક ઘટનાના જવાબદાર છો. હા મિત્રો, તમે જેવું વિચારો છો એવું તમારા તરફ આકર્ષીને આવે છે. મેઇન કારણ તો છે તમારા વિચારોમાં એટલી શક્તિ હોય છે કે અશક્યનું શક્ય કરી દે છે. મિત્રો, એક ઉદાહરણ દ્વારા સમજાવું કે સમજો. જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂબ જ યાદ કરતા હોય ને, ખૂબ જ દિલથી, ત્યારે એવું બનશે કાં તો 1-2 દિવસમાં એનો મેસેજ આવી જશે, એનો કોલ આવી જશે, અથવા તો એને લગતી કોઈ પણ માહિતી તમને મળે છે ને. તમે કહેતા હો છો, અરે યાર તું 100 વર્ષની થઈશ, તને જ હું યાદ કરતી હતી. બને છે કે નહીં? બીજું એક્ઝામ્પલ કે તમે જ્યારે કોઈ પણ પેન તમારા જીવનમાં બનેલી દુઃખદ ઘટના અથવા દુઃખને યાદ કરતા હશો, કમ્પ્લેનિંગ મોડમાં હશો, શિકાયતના મોડમાં, ત્યારે આખા દિવસમાં કન્ટિન્યુ એવું થશે કે તમે દુઃખના વિચારોમાં આખો દિવસ પસાર કરશો. અથવા તો કંઈક એવું થશે કે કહેશો કે તો ને આજે મારો મૂડ નથી, જોયું ને આવું થયું ને, ખબર જ હતી. પણ ખબર જ હતી નહીં, તમે જ તમારા વિચારોના લીધે તમે આવું આકર્ષિત છે. એક બુદ્ધ ભગવાને બહુ સરસ મજાની વાત કીધી છે કે જ્યારે કોઈ પણ ઘટના બને છે ને, ત્યારે 2 તીર તમારા તરફ આવે છે. પહેલું તીર કે જેને તમે રોકી નથી શકવાના, ઘટના બનવાની છે તો એ બની જશે, બરાબર, એ તમારા હાથમાં નહોતી, એ બની ગઈ. હવે બીજું તીર છે તમારું રિએક્શન છે. તમે એના ઉપર રિએક્શન કઈ રીતના આપો છો, તમારું ભાવનાત્મક, બરાબર, એ તમે શું રિએક્ટ કરો છો. ધારો કે કોઈ પણ વ્યક્તિ તમને એમ કહે છે કે જો ફલાણો તને આમ કહેતો તો, ફલાણો તારી આ વાક કાઢતો તો, તું આવીને તું તેવીને, તો તમારી વિચારસરણી કેવી છે? તમે એને પકડી રાખો છો કે તમે એને જતું કરી દો છો? મોટેભાગે 90% લોકો શું કરે છે કે આવું કીધું ને મને, હવે વાત એને બોલી જ કેમ શકે મારું, હું આવી તો નથી, હું તો સારું કરવાની ગઈ છું ઉલટી. અરે યાર, આટલું બધું વિચારશો કે આખો દિવસ તમે દુઃખી ગુસ્સામાં, એકદમ જલનમાં એવી રીતના પસાર કરશો. અને જે 10% પીપલ હોય છે, બીજા પર્સન પોઝિટિવ, એ પોઝિટિવ પીપલ કેવું કરશે, અરે કાંઈ વાંધો નહીં, છોડ ને, મને ક્યાં ચોંટી જવાનું છે. જેવી જેની સ્થિતિ, જેવી જેની પ્રકૃતિ, એવો એના વિચાર. એને બોલવાથી મને શું ફરક પડે, હું તો આવી છું ને આવી જ રહીશ. નિગ્લેક્ટ કરી દો, ઇગ્નોર કરી દો, અને જો તમારો દિવસ કેવો થાય. એટલે જ કહે છે કે સમાન વસ્તુને આકર્ષે છે. હું તમને મારું એક ઉદાહરણ કહું, આકર્ષણનો નિયમ એવું કહે છે કે ન શબ્દ ક્યારેય ન આવવું જોઈએ. નો, મારી સાથે આવું ના થવું જોઈએ, એવો શબ્દ નહીં લાવવાનો. એની બદલે આપણું કેવો ઉપયોગ કરી છે, યાર આજે મારે મોડું ન થઈ જાય તો સારું, આજે મારી સાથે આ ન થાય તો સારું, એવું બોલી છે ને. એવું જ મેં હમણાં જ અનુભવ કર્યો કે હું બપોરનો આવો જ ટાઈમ હતો ને હું વોશરૂમ ગઈ તો લાઇટ સેજ લબક ઝબક થતી હતી. સન્ડેનો દિવસ હતો એટલે મેં વિચાર્યું કે યાર આજે સન્ડે છે ને મારે વિડીયો બનાવવા છે, આ લાઇટ ન જાય તો સારું, એમ કહીને 5 મિનિટમાં પછી હું સૂઈ ગઈને ઉઠું છું ને તો શું થાય છે ખબર છે? મમ્મી કહે છે કે લાઇટ નથી. ઓ માય ગોડ, આ ધ સિક્રેટની બુકમાં લખેલું છે એ સાચું છે. મેં એમ કીધું કે લાઇટ ન જાય તો સારું, અને અંતે એ લાઇટ ગઈ. કેમ કે નો વર્ડ છે ને યુનિવર્સ સાંભળતું જ નથી. એનો મતલબ એમ થાય છે કે આ લાઇટ જાય તો સારું, નો નીકળી જાય છે, આ લાઇટ જાય તો સારું. એક્સેપ્ટ કરી લે છે, એક્સેપ્ટ યોર કમાન્ડ. જી મેરે આકા, જેવું કામ છે એનું. હવે જુઓ, આવું થઈ ગયું, નેગેટિવ થઈ ગયું, તો એને સુધારવાનો પણ ઉપાય છે. હા, પછી મેં કીધું હવે મારો જ વાંક છે તો મારે પોઝિટિવ અફર્મેશન આપીને સ્ટાર્ટ કરવું પડશે. એટલે મેં એવું ફીલ કર્યું, લાઇટ આવી ગઈ છે, થેન્ક યુ યુનિવર્સ, લાઇટ આવી ગઈ છે. હું મારો વિડીયો બનાવી રહી છું, હું તૈયાર થાઉં છું મસ્ત અને હું વિડીયો શૂટિંગ કરું છું. થેન્ક યુ. અને શું થયું ખબર છે? વધીને 10 મિનિટની અંદર લાઇટ આવી ગઈ અને મેં મારા વિડીયોઝ બનાવી લીધા. તો મિત્રો, નેગેટિવ થાય છે તો તમે એને પોઝિટિવ પણ કરી શકો છો. પણ તમારા મનના વિચારો, તમારા શબ્દો અને વિચારો બહુ બધી એનર્જી ધરાવે છે, બહુ બધી ઉર્જા ધરાવે છે, શક્તિ ધરાવે છે. એટલે સતર્ક રહ્યો,
વ્યવસ્થિત વિચારીને વિચાર કરો અને વિચારીને બોલો કે તમે ને તમારા પગ, તમે જાતે કરીને તમારા પગ ઉપર કુહાડી તો નથી મારતા ને મિત્રો. એકવાર ખાસ જોજો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો, કમેન્ટ કરીને જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા વધુ ને વધુ વિડીયો હું તમારી સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશ. થેન્ક યુ. હર હર મહાદેવ.